સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સિંચ્યો રે, આંબો મોર્યો રે, શાખા રે પત્રનો પારણ જાણું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો, સુખ સનકાદિક પંખી રે બેઠા, આંબો વેદ ન જાય વરણ્યો રે, આંબો મોર્યો રે, આરે ભૂતલ માય રસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજવેનાથાએ વેડ્યો રે, આંબો મોર્યો રે, મુને ગિરધરે ગેલી કીધી રે, સહી અરસુ કહો છો, મારી બુદ્ધ હરીને લીધી રે, સહી અરસુ કહો છો, સંતતની શેરડીએ રે ગઈતી, બેની મેં તો સહે સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર તહારમ તારે દીઠા, તહા થકી મનડું મોહ્યું રે, સહી અરસુ કહો છો, આગે મેં મોટા મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા, આને અવસર જાદવને રે જોતા, ભાગી ભૂખ ગઈ ટરસારે, સહી અરસુ કહો છો, સર્વે મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બંસી વટવંદ્રાવન જોતા, મુને અવર્ણ લાગે મીઠું રે, સહી અરસુ કહો છો, પરબ્રહ્મ પરમ ધામનો રે સ્વામી, હારે એનું નિર્ગુણ નામ દ્રઢ ગહીએ, કહે નહાનો એ તો ત્રિભુવન તારન, સમરતા કેમ રહે રે, સહી અરસુ કહો છો, બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાવો ને બાર, અલબેલો આવે, ચૌવા ચંદન ઉઘટ કરાવો, પધરાવો મોરાર, અલબેલો આવે, બલિહારી રે સ્નેહ સબલો દરિયે, જેમાં પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો દરિયે, મુખડો નિહાળો સખી મોહનજીનો, તેને ત્રિવિધિ તાપ મટી જાય, અલબેલો આવે, બલિહારી રે સુંદર શોભાને, તે તો કોને કહી નવ જાય, સુંદર શોભાને, બને ન સૈયો પ્રાપતનું ફળ, જેને હોય કૃષ્ણ કૃપાય, અલબેલો આવે, બલિહારી રે અલબેલો આવે, બલિહારી રે પૂરણ પામી રે, તારા ચરણ તને પરતાપ પૂરણ પામી રે,
14 લોક મેં કીધા જાણીતા પડી નિરભે ચાપ પૂરણ પામી રે બલિહારી રે મન ગમતું કીજે સખી મોહન સાથે આજ મન ગમતું કીજે લટકે રે લાવો લીજે રે સજની સરિયા સગલા કાજ પૂરણ પામી રે બલિહારી રે રતન તે હાથે જડ્યું સખી રાખો ને પ્રેમ ને પાસ રતન તે હાથે જડ્યું નરસૈયા ચા સ્વામી ડલું રે માગું તારા ચરણ કમળની આસ પૂરણ પામી રે બલિહારી રે પૂરણ પામી રે બ્રિજનો બિહારી રે બ્રિજનો બિહારી રે અમો ઘેર આવ્યા રે સાદરું રે હું સનગાર માગને સમારું રે માગને સમારું રે સખી આજ મોતી રે કંઠે સોઈએ કાવણ હાર શ્યામને બોલી રે શ્યામને બોલી રે સોહીએ અતિ ગણી રે પાલવે ઝાંઝરનો જમકાર ભાવ ધરીને રે ભાવ ધરીને રે વાલાજીને ભેટ સુરે હરી મારે આંગે ઉલટય પાર નિશાની અજવાળી રે નિશાને અજવાળી રે સરદની રાતડી રે ઉગિયો પૂનમ કેરો ચંદ નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે મોતીડે વધાવીએ રે સખી મુને માલિયા પરનાનમ બ્રિજનો બિહારી રે બ્રિજનો બિહારી રે અમો ઘેરે આવ્યો રે સાદરું રે સનગાર જાગને જાદવા શ્રી કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે ત્રણસને સાઢ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે દૈતના દૈતરા ગીતના ઢેબરા ઘડિયળ દૂધ તે કોણ પીશે હરિ તારો હાથિયો કાણીના ગનાથિયો ભૂમિનો ભારતે કોણ હરશે જમુનાને તીરે ગૌધનો ચારતા મધુરસી મોરલી કોણ વાસે ભને નર સૈયો તારા ગુણ ગાઈ રીજવે બુડતાની બાહોળી કોણ સાસે જાગને જાદવા શ્રી કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે જીરે મેલ પીતાંબરા આંબર માહેરો સૂરજ ઉગે કેમ સુઈ રહીએ સાસુ જૂઠી ઘેર નણંદિય દેખી છે
કંઠ પૂછે તારે સુરે કહીએ દેન દોવી ઘેર વાછરું ટલવલે મહિરે વલો વવો આજ મારે લોકની લાજ લોપી લક્ષ્મી વરે કાલે કોણ આવશે પાસ તારે જીરે કંઠથી કુસુમના હાર કરમાઈ રહ્યા દીપક જ્યોત તે ક્ષીણ થાય પંખિયા શબ્દ કરે અતિ સુંદર ગાયન પંચમ રાગ ગાય જીરે તું તારે મંદિરે પ્રેમથી પોડિયો મારે મંદિરે દૂર જાઉં નરસૈયા જ્યાં સ્વામી મેલ પીતાંબરા હવે બીજી વાર હું તો નહીં રે આવું જીરે મેલ પીતાંબરા અંબર માહેરું સૂરજ ઉગે કેમ સુઈ રહીએ मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे भिक्षा लेकर आई नंद रानी शंकर शीस डोलाया रे नगन देख कर गए मंदिर में लेकर अंबर उड़ाया रे क्या करूं मैया तेरा पाट पीतांबर क्या करूं कांचन माड़ा रे मुख दिखलाओ तेरा बालक जी का गुरु जी मोहि बताया रे दो कर जोड़ी कहे नंद रानी सुनहो शंकर राया रे बालक नहीं दिखलाओ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाए डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंद रानी शंकर शीशन माया रे चरण धोई चरणामृत लीनो सिंगी नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा देखे शंकर सुख पाया रे धन्य जसोदा धन्य नंद जी कहे त कबीर पद पाया रे मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे मदन गोपाल हमारे श्री राम मदन गोपाल हमारे श्री राम इतहि धनुष इति बिमल बैन कर पीत बसन यारुतन गण श्याम मदन गोपाल हमारे श्री राम अपनी भुजा जने जल निधि बांध्यो गोवर्धन राख्यो करवा दस शीस विष भुजाय सुर विदारे रास रमाड्या कोटिक काम मन गोपाल हमारे श्री राम जेहि अयोध्या पंचवटी पावन सोहि वृंदावन गोकुळ गाम सोहि शेष वेश धरी आवे साथे बांधव लक्ष्मण बलराम गोपाल हमारे श्री राम तब रघुवर जदुवर मोहन
લીલા લલિત વિમલ બાહુમાં વેદ રહિત દાસ પરમાનંદ નિજ્ઞાન મળી ગાવે ગુણ રામ મદન ગોપાલ મારે શ્રી રામ મંગલ આરતી કી જય ભોર મંગલ આરતી કી જય ભોર મંગલ જનમ કરમ ગુણ મંગલ મંગલ રાધે જુગલ કિશોર મંગલ આરતી કી જય ભોર મંગલ મુંગટ બેન ધુની મંગલ મંગલ હે મુરલી ગન ગોર મંગલ ગ્વાલ બાલ સબ મંગલ મંગલ જસોમતી નંદ કિશોર મંગલ આરતી કી જય બોલ બ્રિજવાસી કે તો ઘેર ઘેર મંગલ નાચત ગાવત દો કરજો મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ મંગલ સબ વિધિ માખન ચોર મંગલ આરતી કી જય બોલ પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુળ જસ વિસ્તારે બંદી જન ગાંધર્વ ગુણ ગાવે નાચત દે દે તાલી સેના સહિત શિવ દ્વારે ટાળે હોત કુતૂહલ ભારે ભરત શત્રુઘ્ન ચરમ છત્રલીએ જનક સુતાલીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ બર કંચન કી થાળી સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવત અભય કિયે ચરાચર મુદિત ભયે નર નારી કરિય સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા માતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરણાર વિદયા પદાહરી ગણન ગણન ઘંટ બાજે બેન બાંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જડી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કડા મારકંડ શેત ગંગાયાનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાહ સુડરી ગરુડ ખાંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ ગણિત લાગે હોત હરી હરી સુરનર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વાચરી ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગણી ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગણી
રામ કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગારે સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો હું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને રે હની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા હર્યે અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટાળીએ અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને બજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાળકો પાડો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુઆરો અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને દાળો અવિશ્વાસ અને દૂષિત ભોજન સલીલ સંગને તાળો
નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળો. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગારી. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. આનંદ આરતી હર ખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધાર. સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરો વિનંતી. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવ ચારે ખાન. સદગુરુ જીવનજી મહારાજ ના, રામ કબીર નામદેવ કબીર સાહેબ ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર ગુરુ પરિવાર ને, રામ કબીર સર્વ સંતો ને પ્રભાત ના, રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે શ્રી પદ્મનાભજી અધ્યાયના કીર્તનના ગુજરાતી ભાવાનુવાદમાં આગળનું વાંચન પાન નંબર 233 અને 234 નું લઈશું આજે. તે પહેલા આપણે સંપુટ લઈએ. સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. એવી માન્યતા છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેનાથી અરુંધતીનો તારો જોઈ શકાતો નથી. વશિષ્ઠના તારાની બાજુમાં જ
નાજુક જેવો તારો અરુંધતીનો છે. પુરુષોએ સ્ત્રી માટે આવા વફાદાર રહેવું જોઈએ. ભગવાનના ભક્તોને નવગ્રહો કે નક્ષત્રો વગેરેથી કે મુહૂર્તની બીક રાખવી પડે નહીં. તુલસી રઘુવર દાહીના, તુલસી રઘુવર દાહીના, સબે દાહીના તાહે, લગ્ન મુહૂર્ત શુભ કરી, તુલસી ગને ના કાહે. અર્થાત તુલસીદાસ કહે છે, જેની ઉપર રામ પ્રસન્ન હોય એવા ભક્ત ઉપર તો બધા જ પ્રસન્ન રહે છે. એવા ભક્તને માટે તો લગ્ન ઘડી, મુહૂર્ત, ચોઘડિયું, ઘડી, ગ્રહ, નક્ષત્ર ઇત્યાદિ દરેક પ્રકારના સમય કલ્યાણકારી જ હોય છે. તેવા ભક્ત તો આ બધા સમય મુહૂર્તના પ્રકારને કઈ ગણકારતા નથી. વશિષ્ઠ અને અરુંધતીના વિશે પૂજ્ય યદુનાથ મહારાજ લીટ્યુ નંબર 65 પાન 15 લખે છે કે સપ્તર્ષિમાં વશિષ્ઠ પણ છે, તેમની સ્ત્રી અરુંધતી પણ છે. વશિષ્ઠ તારો છે, હું ઓળખું છું, પણ તમને ઓળખાવતો હતો કારણ કે તમે એક આચાર્ય છો. લીટ્યુ નંબર 3 પાન 6 લખે છે, ધ્રુવ અગસ્ત્યને જે ના ઓળખે તે ભૂલો પડે. ધ્રુવ અગસ્ત્ય અરુંધતીના તારાને ઓળખનારા ભૂલો ન પડે. ધ્રુવનો તારો હોકાયંત્ર જેવો ગણાય. પહેલાના જમાનામાં લોકો આ તારાઓને જોઈને સમય કેટલો થયો છે તે જાણી લેતા હતા. દંપતી વરતિયા મંગલ ચારયે, સતલક્ષ બ્રહ્માંડ લીધાલા પારયે, વિનવે આત્મા શબ્દ બ્રહ્મએ, વર અવિધારો હરિ પર બ્રહ્મએ. વર કન્યા 4 મંગલ ફેરા ફર્યા અને 100 લાખ કરોડો બ્રહ્માંડોમાંથી સલામત રીતે તરી ગયા. આત્મા હવે વાણીના રૂપમાં વ્યક્ત થતા પરમાત્મા તત્વને વિનંતી કરીને કહે છે, હે પ્રભુ પરબ્રહ્મ, તમે આ વિવાહ યોગ્ય પુરુષ પ્રત્યે ધ્યાનપૂર્વક કૃપા દ્રષ્ટિ કરો. સ્થાવર જંગમ વ્યાપક રાય રે, તમો પરન્યા અમને કરો ને પસાયો રે. હું કરું મેં હોય એમ વગુતોએ, ખાન ચાર ગર્ભ કંપ માહે ખૂતોએ. હે સ્થાવર અને જંગમાં વ્યાપી રહેલા પરમાત્મા પરબ્રહ્મ, તમે હવે પરન્યા છો, અમારી ઉપર હવે કૃપા કરો. અહંકાર આવવાથી આ તો હું જ કરું છું, આ તો મારાથી જ થયું છે એવા નિર્દનીય કર્તા ભાવના દોષને લીધે આત્મા 4 ખાનના ગર્ભવાસના કાદવમાં ખૂપી ગયો છે. તું સદાય છે તું હજ હોય રે, હું નથી નિશ્ચય એક તું જ હોય એ. કર જોડી સ્વામીજી એટલું માગુએ, તમો પરન્યા સૌ નિર્મુખ માં ભાગુએ. હે પ્રભુ, હંમેશા બધી બાબતમાં તમે સમર્થ કરતા કરતા છો અને તમે જ જે કંઈ કરો તે થઈ શકે તેમ છે. ચોક્કસ હું તો સહેજ પણ કંઈ કરી શકું તેમ નથી, પણ એકમાત્ર તમે જ બધું કરવા વાળા છો. માટે હે પરમાત્મા, હું હાથ જોડીને એટલું જ માગું છું કે હવે જ્યારે તમે પરણ્યા છો ત્યારે તમને પામ્યા વગર નિરાશ થઈને મારે જે પાછું માયામાં જવું પડેલું તે બધી નિરાશા હવે હું દૂર કરી શકું છું. અનુ અર શબ્દ બ્રહ્મ સુમાગુએ, હું નથી નિશ્ચય એક તું જ આગે. ગોરને જોઈએ વાણીએ ગાય રે, આપી કીધું રલિયાત થાય. મારી મદદમાં વાણીના રૂપમાં વ્યક્ત થતા પરમ તત્વ પાસે હું એટલું જ માગું છું કે તમારા સામર્થ્યની આગળ મારું અહંકારપણું જરા પણ નથી.
એવો ચોક્કસનો નિશ્ચય મને થઈ જાય એવી ભાવના આપજો. ગુરુએ આપેલી સમજની દ્રષ્ટિથી આ ભક્ત આપની નમ્રતા ભરી વાણી ઉચ્ચારતો હતો, એટલે ભગવાને તેને માંગેલી ભાવ ભક્તિ આપી. તેથી તે રાજી થયો, આનંદમય થયો. 84 લક્ષ ભૂરદાનની જુગત એ તેહને આપી દક્ષના મુગત એ હરિહર બ્રહ્મા 33 કોર એ પૂજે રે સહુ બ્રહ્માંડની કોર એ. નર નારી નર માદાના સંયોગથી આત્માઓને 84 લાખ જેટલી પુષ્કર યોનિઓ જન્મ મરણ પ્રદાન કરવાની ભગવાનની યોજનાની કરામત હતી. પરંતુ ભગવાને સદગુરુના ભગવાન પાસ સાથે ભક્તનો ભેટો કરાવવાના ઉદ્ધમના સત્કાર્યને લીધે ભક્તને ગર્ભવાસમાંથી ઉગારવાની આ શક્તિની દક્ષિણા સદગુરુને ભેટ આપી. ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ 33 કરોડ દેવતાઓ વગેરે કરોડો બ્રહ્માંડના આત્માઓ આવા સદગુરુ અને ભગવાનની સેવા પૂજા ભક્તિ કરે છે. ત્રિદેવો તથા દેવતાઓ ભગવાનની આ કરોડો બ્રહ્માંડની સૃષ્ટિના સંચાલનમાં પોતાની ફરજ બજાવે છે. કરે ઓવરના સુર નર લોક એ આજ ભાગ્યો મન મોટો એ શોક એ ઓત્સવ મંગલ હરખ અપાર એ બ્રહ્માંડ વરત્યો જય જયકાર એ. ભગવાન સાથે પરણેલા દંપતીનું અશુભ અથવા દુઃખનું નિવારણ કરવા દેવો તથા માનવ લોકો આશીર્વાદ આપે છે. હવે આ દિવસથી આત્માના મનમાં ભવસાગર તરવાનો સંતાપ હતો તે જતો રહ્યો. આ મંગલ પ્રસંગે અપાર હર્ષથી શુભ ઉત્સવ થવા લાગ્યો અને બ્રહ્માંડમાં સૃષ્ટિમાં ખુશાલીનો જય જયકારનો પુકાર થવા લાગ્યો. વિવાહની વિધિમાં 7 સુહાગનોને આમંત્રણ કરી ગૌરનું કાર્ય સંપૂર્ણ થાય છે. તો હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે સાખી ગ્રંથમાંથી દાસ કા અંકની સાખી 54 લઈએ. તે પહેલા આપણે સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. હવે આજની સાખી નંબર 54. પિતા હમારા રામજી માતા સતવંતી નાર જુગ જુગ માગુ જીવના ઘરે માનવ અવતાર જીવનજી ઘરે માનવ અવતાર. સંતો જીવનદાસજી મહારાજ આ દાસકાંડની સાખી નંબર 52, 53 અને 54 આ ત્રણેય સાખીમાં તેમના આધ્યાત્મિક માતા પિતાની ઓળખ આપે છે. આ સાખીમાં જીવનદાસજી મહારાજ કહે છે કે મારા પરમ પિતા રામ છે અને માતા સતીવ્રતવાળી પતિવ્રતા સ્ત્રી સીતાજી છે. આગળ કહે છે કે જુગ જુગ માગુ જીવના ઘરે માનવ અવતાર, અર્થાત તમે યુગો યુગ માનવ અવતાર ધારણ કરો અને અમે તમારા ચરણબિંદમાં રહીએ. જીવનદાસજી મહારાજ રામ ભક્તિને સર્વપ્રિય માને છે. કબીરજી પણ તેમની એક સાખીમાં કહે છે કે ભક્તિ પ્યારી રામ કી જૈસી પ્યારી આગ, ભક્તિ પ્યારી રામ કી જૈસી પ્યારી આગ. સારા પટ્ટન જરી મુવા બહરુલે આવે માગ,
કબીરા બહુરી લે આવે માગ. અર્થાત કબીરજી આ સાખીમાં કહે છે કે ભક્તિ પ્યારી રામ કી. તો પહેલા આપણે ભક્તિની પરિભાષા સમજીએ. કબીરજીના રામ વ્યક્તિનો પોતાનો અંતરાત્મા છે અને તેના પ્રત્યે અનુરાગ ભક્તિ છે. તેથી સ્વરૂપ સ્થિતિ તથા આત્મસ્થિતિ જ ભક્તિ છે. પરંતુ આ સ્થિતિ મેળવવા માટે પ્રાણી માત્ર પર કરુણા, પ્રેમ અને સેવાનો વ્યવહાર જોઈએ તથા બુદ્ધવાન સદગુરુ સંતો પ્રત્યે ઉપાસનાપૂર્વક તેમના થતી દિશા નિર્દેશ લેવા જોઈએ. પ્રાણી માત્રને રામરૂપ સમજીને તેના પ્રત્યે પ્રેમ તથા પોતાના અંતરાત્મા રૂપી રામમાં સ્થિતિ એ ભક્તિનું સ્વરૂપ છે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, બોધ, વૈરાગ્ય સંપન્ન સદગુરુ સંત પ્રત્યે શ્રદ્ધા, ઉપાસના તથા નિજ ચેતન સ્વરૂપમાં અનન્ય અનુરાગ તથા સ્થિતિ આ બધા ભક્તિના લક્ષણ છે. સદગુરુ કહે છે કે ભક્તિ આગની જેમ પ્રિય હોવી જોઈએ. ભક્તિ પ્યારી આગ એટલે ભક્તિ આગની જેમ પ્રિય હોવી જોઈએ. આગ જ્યારે ઘર, ગામ તથા શહેરમાં લાગે છે ત્યારે તેને બાળીને રાખ કરી દે છે. આ રીતે આગનું પરિણામ ક્યારેક ક્યારેક કેટલું ભયાવહ થઈ જાય છે. પરંતુ શું કોઈ આગનો તિરસ્કાર કરે છે? જે આગમાં પોતાનું બધું જ બળી ગયું હોય તે જ આગને લોકો ફરીથી ઘણા પ્રેમથી બીજાને ઘરેથી માગીને પોતાના ઘરે લઈ આવે છે. કેમ કે નાસ્તો કે ભોજન વગેરે બનાવવા માટે આગ કેટલી જરૂરી છે. રાત્રિના અંધકારને દૂર કરવા માટે પ્રકાશ બાળવો પડે છે અને આ પ્રકાશ એ આગનો જ ગુણધર્મ છે. ભક્તિ માર્ગમાં ગયા પછી ક્યારેક ક્યારેક મુશ્કેલી પડે છે, પરંતુ તેમાં વિચલિત થનાર વ્યક્તિ ભક્તિ પદ પર નથી ચાલી શકતી. એક ઉદાહરણ આપેલું છે કે મધ્યપ્રદેશના છત્તીસગઢના બસ્તરના જંગલી ક્ષેત્રમાં ગામનો એક ધનવાન માણસ ભક્ત થયો. તેને જીવ હત્યા અને માંસ, દારૂ વગેરે છોડી દીધું. દેવીના નામે જીવ હત્યા કરવાનું પણ છોડી દીધું. જે દેવ પૂજનમાં જીવ હત્યા થાય તેમાં ફાળો આપવાનો, સહકાર આપવાનો તથા તેમાં જોડાવાનું પણ છોડી દીધું. ગામવાળા તેનાથી નારાજ થઈ ગયા, રોષે ભરાયા. આખા ગામમાં લોકો દેવ પૂજનમાં બકરા, મરઘા વધેરનાર તથા દારૂ માંસનું સેવન કરનારા હતા. તે બધાએ પંચાયત કરીને તે ભક્તના વિરોધમાં ગામમાં જાહેરાત કરી દીધી કે તેનો ત્યાં કોઈ નોકર ન જાય, મજૂરી કરવા ન જાય, તેને કોઈ આંખ સુદ્ધા ન આપે, તેની સાથે કોઈ પણ વાત ન કરે. આ રીતે તેને ગામ બહાર કરી દેવામાં આવ્યું. ભક્ત ગામવાળાઓથી બિલકુલ ઉપેક્ષિત થઈ ગયો. તેના ઘણા હળ ચાલતા હતા. ઘણા નોકર તથા મજૂર પણ ખેતરમાં કામ કરતા હતા. બહારથી બધું જ કામ ઠપ થઈ ગયું, પરંતુ તે વિચલિત ન થયો. તેના માર્ગમાં દૃઢ રહ્યો. ભક્ત તથા તેનો એક દીકરો 2 જોડી બળદ લઈને સવારથી બપોર સુધી હળ ચલાવતા. બપોરે બળદને ઘરે લાવીને બાંધી દેતા. ઘરવાળાઓ તે બળદને ખવડાવતા, પીવડાવતા અને ઘરેથી બીજા 2 જોડી બળદ લઈને બાપ દીકરો સાંજ સુધી હળ ચલાવતા. બીજા ગામેથી મજૂર લાવીને ખેતરમાં કામ કરાવતા. આવી સ્થિતિ 25 વર્ષ સુધી ચાલી. ત્યાર પછી ગામના લોકો સીધા ઉતર્યા. પછી તેમને નોકર મજૂર મળવા માંડ્યા. આવી મુશ્કેલીઓ અથવા આનાથી થોડી નરમ ગરમ મુશ્કેલીઓ ઠેક ઠેકાને લોકોને પડી અથવા પડે છે, પરંતુ જેઓ દૃઢ રહે છે તેઓ જ ભક્તિ કરી શકે છે. પ્રહલાદની વાર્તા ભલે પૂરેપૂરી કાલ્પનિક હોય, પરંતુ તેમાં ભક્તિ પથના પથિકો માટે સાહસનો બોધપાઠ મળે છે. ધ્રુવની વાર્તાની પણ આ જ વાત છે. કબીર, મીરા, તુલસી, સુદ્ધારને તેમના પથમાં કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી છે. દયાનંદ, ઈસુ, મહમ્મદ, વિવેકાનંદ, બુદ્ધ, મહાવીર કોને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો? ઈસુ, દયાનંદ, સુકરાત, ગુરુ ગોવિંદદાસ તેમના 2 બાળકો તો શહીદ થઈ જવું પડ્યું. ધર્મના ક્ષેત્રમાં તો
સર્વાધિક ક્રાંતિકારી કબીરોને તેમના જીવનના પૂર્વાર્ધમાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તે રૂવાટા ઊભા કરી દેનારી છે. તેના જ મહિમામાં 52 કસનીઓનું વર્ણન છે. એવા ચમત્કારોની અતિશયોક્તિ છે, પરંતુ તેમાં સાર એ જ છે કે તેમને મુશ્કેલીઓ વેઠવી પડી, પરંતુ તેમનો વાર કોઈ વાંકો ન કરી શક્યું. અંતે તો સમાજ દ્વારા તેઓ પૂજ્ય બન્યા. કેટલાક ભક્ત થયા પછી તથા ગુરુ દીક્ષા લીધા પછી જેમની ભેંસ મરી જાય છે અથવા કોઈ નુકસાન થઈ જાય છે, તેઓ એવો ભ્રમ કરી લે છે કે અમને ભક્તિ સદતી નથી, એવું કહીને ભક્તિ છોડી બેસે છે. આવા કાયર કપૂત લોકો શું ભક્તિ કરવાના? ભક્તિ જેટલી પ્રગટ થતી જાય છે તેટલો જ સત્યનો વ્યવહાર વધે છે, પરંતુ તેમાં આપની આર્થિક હાનિ માનીને જે ભક્તિ છોડી દે છે તે ભક્તિ નથી કરી શકતો. કોઈ અન્ય ભક્ત સાધક સાધુ વેશધારીનું પતન જોઈને અથવા કોઈ ગુરુની નબળાઈ જોઈને જે ભક્તિ છોડી બેસે છે તે ભક્તિ પથનો પથિક નથી. ભક્તિના પંથે તે જ ચાલી શકે છે જે સંપૂર્ણ દ્વંદ્વ, દુઃખો, હાનિઓ, અપમાનો તથા કલેશો સહી લે, પણ તેને છોડે ના. સદગુરુએ આ સાખીમાં જણાવ્યું છે કે ભક્તિ આગની જેમ પ્રિય હોવી જોઈએ. ભક્તિ કરવામાં ભલે ગમે તેટલી હાનિ જણાય તોય તેનો પરિત્યાગ ક્યારેય કરવો ન જોઈએ. સંસારની હાનિ ખોટી છે, સંસારની હાનિ ખોટી છે, પરંતુ ભક્તિનું ફળ સાચું છે. રામની ભક્તિ જીવનની સર્વોચ્ચ ઉપલબ્ધિ છે. રામ મનુષ્યની અંદર પણ છે અને બહાર પણ. બહાર પ્રાણી જગત રામનું વિરાટ સ્વરૂપ છે. તેની શક્તિ પ્રમાણે સેવા કરવી જોઈએ. પહેલી સેવા છે પ્રાણી જગતનું શક્તિ ચાલે ત્યાં સુધી અહિત ન કરવું, અને બની શકે તો તેની સગવડતામાં સહકાર આપવો. અંદરનો રામ મારો પોતાનો આત્મા છે, તેનું ચિંતન, તેમાં સ્થિતિ, આ તેની ભક્તિ છે. તેથી બીજાની સેવા અને પોતાનામાં સ્થિતિ આ જ રામની ભક્તિ છે. જીવનની આ પરમ ઉપલબ્ધિ છે. જે વ્યક્તિ યથાશક્તિ બીજાની સેવા કરે છે અને પોતાનામાં સંયમ થઈને સ્થિત થાય છે, તેના જેવું સફળ જીવન બીજું શું હોઈ શકે? અને આવી સ્થિતિ તથા ભક્તિને સુરક્ષિત રાખવા માટે બધું જ તજવું પડે તો શું હાનિ થાય? એટલા માટે સદગુરુએ કહ્યું છે કે કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં, जाति वर्ण कुल खोई. यह तो घर है प्रेम का, यह तो घर है प्रेम का, खाला का घर नहीं. તો સંતો, આપને પણ આપના સાચા રામને ઓળખીએ. કબીરજીએ પણ તેમની એક સાખીમાં ચોખવટ કરી છે કે એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ ગદગટ में बोले, एक राम को सकल पसारा, एक राम है सबसे न्यारा. તો સંતો, આ સાથે આજનો સંવાદ, આજની સાખીને આપણે વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રાણ ભલા રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. ગોપાલ ભક્તોને રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર.